ભલે સૂરજ ઉગે કે ના ઉગે. આજે લાસ્ટ લાઈન જે હતી ને એ જ્યારે ઓરિજિનલમાં ગરબામાં વાગી ત્યારે તો જે બધા કૂદતા હતા. અને એ જ ટાઈમે પછી યા તો નાસ્તાનો બ્રેક પડતો યા તો પેલી લાણી વિચારી ને એ વિચારી. Justin Diamond, Alvin, let's go. I'm in the whip with authority, looking like Sky Bree, she got a body, ayy. And she been calling me daddy lately, want me to... હેલો જી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો હમણાં થોડી વાર પહેલા તો અમે વાત કરતા હતા કે ક્યાંક લોંગ ટ્રીપ ઉપર આપણે જઈએ, યા તો આબુ સાઈડ યા તો કોઈ બી બીજી સાઈડ, જે વૃંદાવન યા તો કઈ બી. અને ત્યાં જે પાછળ બેઠા છે ભાઈ, એમનો ફોન આવ્યો. લગભગ અઠવાડિયા પહેલાથી વાત તો ચાલતી જ હતી અમારે, પણ અચાનક આવી રીતે જવાનું થશે નથી ખબર. અને ફોન આવ્યો કે જ્યાં હોય ત્યાંથી અત્યારે અર્જન્ટમાં હાજર થઈ જાઓ, અને જવાનું છે થોડું દૂર એમને. આપણે નહીં, આપણે જશું ઇન ફ્યુચર. શું કેવું સ્મિતભાઈ? બરાબર છે. આપણે જશું આપણા કામ માટે, બરોબર કોઈ આપણને બોલાવશે અને આખી દુનિયામાં ફરશું. અને અત્યારે અમે એમને મૂકવા જઈએ છીએ મુંબઈ એરપોર્ટે અને નીકળી ગયા છીએ અમદાવાદથી. તો આગળ જોઈએ રસ્તા અને સારા સારા વ્યૂ બતાવીએ. Justin Diamond, Alvin, let's go. I'm in the whip with authority. ઓટોમોબાઈલ વાળાને તરત ખબર પડી જાય ગાડી ચડવી હવે Put her in Cartiers and the deserve it. Put in work for the money she earn it. Give me time. નવડાવવાનું કામ ચાલે એમ. Gotta block these. She worth it. I'm out in Abu Dhabi with a bad look like Sky Bree. Ooh, right beside me in the phantom off that body. Yeah. Abu Dhabi with a bad look like Sky Bree. દર્શનભાઈ તમે તો હાથ લગાવો થોડો સાફ બાફ કરવામાં. બીજેપી અરે આ બધા બીજેપી વાળા છે. અરે સપોર્ટ જ છે, ફૂલ સપોર્ટ. રોવા થોડા રોડાવા જઈએ છીએ પ્રજ્ઞેશભાઈ. સીઝન મારો જોરદાર કમાય છે. ક્લબમાં જોબ મળે તો જોબ કરી લેવાની. એટલે જોબ બે તારા કામની વસ્તુ આખી અલગ વાત છે. પેલી જોબથી છૂટી પછી તમે જે લાઈનમાં જાઓ ને. One holding me back on my beast, showing them all, falling my teeth. Nothing with me in these streets. Ooh, Sky Bree hit me in my DMs. I've been trying to meet up and see ya. I can fly you out to વધ્યો ફોકસ કેવું ટીપા ઉપર હતું with a bad bitch look like Sky Bree. Ooh. આપણા ઉપર મુંબઈ આવશે. મુંબઈથી પાછું આપણે અહીંયા લઈને આવશું. Right beside me in the phantom off that body. Yeah. Abu Dhabi with a bad bitch look like Sky Bree. Ooh, right beside me in the phantom off that
અહીંયા આપણે નવી જગ્યાએ લઈ ખાલી ચાઇનીઝ મંગાવ્યું બે વસ્તુ પેટ ભરાય એટલે એટલામાં આપણું બહુ પેટ ભરાઈ ગયું. પેટ ભરાય એટલે બહુ Alvin, let's go. Yeah, 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 yeah. I'm in the whip with authority, looking like Sky Bree, she got a body, ayy. And she been calling me daddy lately, want me to put her in Cartier's, and the deserve it, put in work. અને લાસ્ટ લાઈન જે હતી ને એ જ્યારે ઓરિજિનલમાં ગરબામાં વાગી ત્યારે જે બધા પૂછતા હતા અને એ જ ટાઈમે પછી યા તો નાસ્તાનો બ્રેક પડતો યા તો પેલી લાણી વિચારી ને એ અત્યારે અહીંયા વરસાદ પડે છે અહીંયા પાછળની સાઈડ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને અહીંયા પ્રજ્ઞેશભાઈ ઊંઘી ગયા છે અને આ સ્મિતભાઈ પાછળથી વરસાદનું એમને ઊંઘ નહીં આવતી સ્મિતભાઈને ઊંઘ નહીં આવતી અત્યારે મજા ટ્રાય કરવાની મજા અત્યારે અલગ છે હવે બહાર વરસાદ પડે હવે ક્યાંક ઉભા રહીએ ચા પીવા અને થોડો માહોલનો આનંદ લઈએ કેમ કે આ જે મેમરીઝ છે પછી ક્યારે આપણને રિપીટ થવાની નથી બહુ ટાઈમ લાગશે અત્યારે એન્જોય કરીએ બહુ ઓછા છે ગાડી એનાથી વધારે છે અત્યારે એવું ફીલ થાય આપણે એકલાની ગાડી ત્યારે એકલા ટ્રકો જ એક ગાડી ઓપનિંગ જ રાત્રે થાય વાળું જે બી હોય ખાડા કેટલા છે રસ્તા ઉપર એને કે ભાઈ તને નહીં ખબર તારે એરિયાનું નામ છેલ્લે તો એક જ છે ગૂગલ મેપ જિંદાબાદ આ તો ગૂગલ એની ટાઈમ એની વેર જોગેશ્વરી આવી ગયા આપણે અંધેરી આવી ગયા સોરી પહોંચ્યા છીએ આપણે પેલું એક્ઝિબિશન આ બાજુ જ હોય છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ Yeah, 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 yeah. I'm in the whip with authority, looking like Sky Bree, she got a body, ayy. And she been calling me daddy lately, want me to put her in Cartier's, and the deserve it. Put in work for the money, she earn it. Give me top every night, lip service. Never gotta block these, she worth it. I'm out in Abu Dhabi. ના ભરાય એનો ભાઈબંધ છે ને એ છે
એ ભાઈબંધ છે તો પણ અહીંયા છે ને મુંબઈમાં જેટલી વાર આવી એટલી વાર કંઈક ને કંઈક આ પણ રૂલ્સ જ એવા આવ્યા ને કંઈ ખબર જ નથી. અત્યારે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે અને અત્યારે આપણે ચેકિંગ કરીએ ને તો ચેકઆઉટ તો 11 વાગે કરી જ દેવાનું અને ચેક ઇન ફરીથી મને 12 વાગે. અને ફરીથી કલાક રહીને ચેકિંગ એટલે આપણે 2500 રૂપિયા એમને જ જાય. ખોટા 10 વાગ્યાનું હોય ચેકિંગ. ટૂંકમાં એ લોકો એવું કહેવા માંગે યા તો પૈસા આમ નહીં આમ ભરો, પૈસા તો ભરો. મુંબઈની સડકો ઉપર તમે ફરેલા લોકો ફરે છે એમ તમે ફરો. મારા હારા બહુ આગળ હોટલ પ્રાઇમ લેન્ડ. અરે હોટલ બતાવી દો. You out to Abu Dhabi with a bad bitch look like Scotty, ooh, right beside me in the phantom off that, yeah, Abu Dhabi with a bad bitch look like Scotty, ooh, right beside me in the phantom off that, yeah. બોલ્યા કે તમે હે ને એટલે એમને એવું કહી દો કે તમે છે ને ફરીથી હવે અમારે અમદાવાદ ક્યાંય નથી જવું આપણે. ચલો અમદાવાદ. ના જાઓ બસ ક્યાંના ચા અને કોફી એવું જ કરીએ છીએ. વડાપાવ ખાવાનો હોય વડાપાવ જગ્યાએ ચાન તો મળી રહ્યું આપણને, અત્યારે તો વડાપાવ ક્યાંય મળશે નહીં. જોરદાર હતું, ખતરનાક. આપણું અમદાવાદનું પણ આવું જ થઈ રહ્યું છે. થઈ એવું રહ્યું લાગી છે. છે જોવા પરથી. બનશે કંઈક મજબૂર. આપણે અમદાવાદી એમ ક્યાંય પાછા નહીં પડ્યા ગુજરાતીઓ તો અને અહીંયા બી એમાં નહીં મોદી પડ્યા. સાહેબનો હાથ છે ગુજરાતમાં. હા એટલે ક્યાંય પાછા તો નહીં પડીએ, થશે ત્યાં બી સરખું. બાકી અહીંયા બી જોરદાર હતું. હવે એ અંદર ગયો છે, અમે લોકો બહાર આવ્યા છીએ અને હવે ડાયરેક્ટ આપણે જશું અમદાવાદ. રસ્તામાં વચ્ચે મળતા રહે. વચ્ચે બ્લોગ કન્ટિન્યુ થશે અને તમને જે બી પાર્ટ બ્લોગનો સારો લાગ્યો હોય એ તમે કમેન્ટ્સમાં લખજો કે ભાઈ અહીંનો પાર્ટ સારો લાગ્યો, શું સુધારવા જેવું, શું ના સુધારવા જેવું એ બી લખજો અને આગળ પછી અમે એનું ધ્યાન રાખશું. બાકી આગળ પછી કન્ટિન્યુ રાખીએ બ્લોગને અને અમદાવાદ થોડું ઘણું કામ છે એટલે જલ્દી પહોંચવું પડશે. રસ્તો બહુ મસ્ત છે આજુબાજુ. હા આમ લાગે અહીંયા લાગે છે કે મુંબઈ જેવું. બાકી ત્યાં બહારના એરિયામાં જે ફર્યા ને, બાકી બહાર ક્યાંય આપણને મુંબઈ જેવું લાગ્યું નહીં. બસ ખાલી ફરક એટલો હતો ત્યાં થોડા મચ્છર છે ને પ્રોટીન વાળા હતા. આ તો જો ભયંકર
ભયંકર અંધારેલું હોય કે આગળ વરસાદ પડતો લાગે. અહીંયા આજ રસ્તા પર પડી ગયા છો ને, લીલો જેવો રસ્તો. હમણાં જ હજી વાત કરી કે ક્યાંક વરસાદ પડતો હશે અને 1 કિલોમીટર આગળ આવ્યા અને એ ધુઆધાર વરસાદ. આપણા આમાં એક ઓફિસ લેવાની ગણતરી હતી ખરી. હવે એનો ટ્રાફિકના રસ્તા જોતા હોય આપણે અમદાવાદમાં જ ઓફિસ રાખીશું. અમદાવાદમાં બનશે ને આવી બિલ્ડિંગો, કેમ નહીં બને? બનશે ગિફ્ટ સિટીમાં તો બનવાનું ચાલુ થઈ ગઈ. હા, ગિફ્ટ સિટીમાં તો જોયું આ જો વધ્યો વરસાદ, કઈ દેખાતું જ નહીં. ફોગ છે ને ખરું. જો આ બાજુ બી છે અને આ બાજુ તો એ વધારે થઈ ગયો. લઈ લે દુબઈમાં આવી ગયા તારી પહેલા ગીર્યા. આમ નીચે કરું ને રોડ ઉપર એટલે ખબર પડી જાય કે આ ઇન્ડિયા. આમ ઉપર કરું તો એવું લાગે કે હા ભાઈ ચલો દુબઈ. વાત તો 100% અને એમાંય પછી આમ કરું ને એટલે ખબર પડી જાય કે આ ગુજરાત. પૂરું ઇન્ડિયા આવો તો. આમ તો પૂરું ઇન્ડિયા. ગુડ મોર્નિંગ ગાઈસ. આવો કંઈક લુક થઈ ગયો છે અત્યારે. હજી થોડી વાર માટે ઊંઘ્યા હતા અને રસ્તામાં થોડું બીજું એક કામ હતું એટલે ઊભા રહ્યા હતા અને હવે નીકળીએ છીએ. પાછળ ગાડીઓના અવાજ છે એટલે ટૂંકમાં અમારો અવાજ નહીં સંભળાતો હોય અને હવે જઈએ ડાયરેક્ટ ગાડીમાં. Yeah, Justin Diamond, Alvin, let's go. I'm જતા ટાઈમ જેટલો ટ્રાફિક નહીં નડ્યો એટલો આપણને રિટર્ન અમદાવાદ જતા ટ્રાફિક નડ્યો ભરૂચ. લગભગ 10 મિનિટ ટ્રાફિક ચાલે. આ બાજુ બી ટ્રક છે, આ બાજુ બી ટ્રક છે વચ્ચો વચ્ચ આપણે ભરાયા અને વચ્ચે વચ્ચ અમારે ચિત્તા. હજુ લાગે છે 15 મિનિટ તો આવું જ રહેશે ગૂગલ મેપ પ્રમાણે. આ મેપ આમાં 2 જ મિનિટ બતાવે પણ હવે જોઈએ તો કેટલી મિનિટમાં નીકળાય છે. આવું તો ક્યાંનું 10 મિનિટ જ બતાવે. હાજી અંકલજી. She independent, got a land truck, don't need no man, but I'll man up for that. Ooh, put it on camera. She a freak, nothing I can't handle. When I'm pulling up in that Phantom, I got a wetter than Niagara. To my dog, I'm with the leash. Ain't no one holding me back, I'm a beast. Showing them off, following my teeth. સ્વામિનારાયણ ગુરુપુર હતું. આમાં જ રોકાયા હતા ને આપણે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સીધી જવા દો. સો ફાઇનલી હવે અમે અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને જવાનું એ લોકો ટ્રેન ચૂકી ગયા હતા એટલે અમે અચાનક નીકળ્યા હતા. એ તમને કહેવાનું અમે રહી ગયું. હવે સવારે અમને મૂકીને અમે નીકળી ગયા હતા. લગભગ 8 વાગતા અમે નીકળ્યા હતું અને અત્યારે હજી હાલ જસ્ટ પહોંચ્યા છીએ. 4:35 થઈ ગયા અને પછી જોઈએ બ્લોગ કન્ટિન્યુ થાય તો કરશું. મહારાષ્ટ્રના રસ્તા પર ગાડી બગડી ગઈ છે બરાબર નહીં એટલે સાફ બરાબર કરાવવી ગાડી બી પડશે. બગડી છે, બધું સાફ કરાવવાનું બાકી છે હજી. હા, એટલું કહીએ કે રસ્તા ત્યાંના કરતા અહીંયા જોરદાર રસ્તા છે. બાકી ત્યાં તો બહુ આપણને ખાડાની બમ્પની અંદર બી ખાડા હોતા હતા જે ક્યારે જોયું જ નહીં. હવે જોઈએ આગળ કન્ટિન્યુ થાય તો બ્લોગ કરીએ. બાકી અત્યાર સુધીનો બ્લોગ ગમ્યો હોય તો તમે બ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને જલ્દી જ નહીં કરવાનું લાઈક છે અને જલ્દી જ બીજી ચેનલ બી આવે છે એ સ્મિતભાઈની. હજી વિચારવાનું પણ જોઈએ. ટિલ ધેન ટેક કેર, બાય બાય. Justin Diamond.